हेलो विद्यार्थी मित्रों, यूनिट 11 વેલ્યુ ઓફ ફ્લાવર્સ ને આપણે શીખવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ પ્રયાસમાં આપણે ફ્લાવર્સ નામ પડતાની સાથે જ સુંદર મજાની ફૂલોની સુગંધ આપણા મનમાં, આપણા શ્વાસમાં આવી જતી હોય એ ફિલિંગ આપણે વ્યક્ત કરતા હોઈએ છીએ. તો આ રીડની શરૂઆતમાં જ આપણે સૌપ્રથમ પેજ નંબર 109 પર સેન્ચ્યુરી અને નેશનલ પાર્ક વચ્ચે જે ડિફરન્સ છે એને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. તો શરૂઆત કરીએ છીએ આપણે સેન્ચ્યુરીથી. સેન્ચ્યુરી શું છે? તો સેન્ચ્યુરીને આપણે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી તરીકે ઓળખીએ છીએ. એટલે કે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી એ એક પ્રોટેક્ટેડ એરિયા છે. આ જે વસ્તુ છે એ પ્રોટેક્ટેડ એરિયા છે. વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી એક પ્રોટેક્ટેડ એરિયા છે વેર લિમિટેડ એક્ટિવિટી ઇઝ એલાઉડ. વેર લિમિટેડ એક્ટિવિટી કોની? તો હ્યુમન એક્ટિવિટી. એટલે કે ત્યાં એવા સંદર્ભમાં હ્યુમન એક્ટિવિટીને બહુ મર્યાદિત પ્રમાણમાં એલાઉ કરવામાં આવે છે. ધ ઓનરશિપ ઓફ ધ ટાઈપ ઓફ પ્રોટેક્ટેડ એરિયા કેન બી ઇન ધ હેન્ડ્સ ઓફ આઈધર અ ગવર્મેન્ટ, યા તો ગવર્મેન્ટના હાથમાં આવે છે એની ઓનરશિપ, આઈધર અ ગવર્મેન્ટ ઓર એનજીઓ, યા તો આ એક જેની ઓનરશિપ છે સરકારશ્રીના હસ્તક હોય છે અથવા તો સરકારશ્રીના ધારા ધોરણ રૂલ્સ રેગ્યુલેશન મુજબ માન્ય થયેલ જે સંસ્થા હોય, પ્રાઇવેટ જે સંસ્થા છે, એટલે કે આપણે એનજીઓ તરીકે પણ ઓળખીએ છીએ, તો એવી સંસ્થાના હસ્તક એની માલિકી હોઈ શકે છે. ઇન ધ હેન્ડ્સ ઓફ આઈધર અ ગવર્મેન્ટ ઓર ઇન એની પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન પ્રોવાઇડેડ ધ રેગ્યુલેશન્સ આર ગવર્ન્ડ બાય ધ ગવર્મેન્ટ. ઇનસાઇડ અ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી the hunting of animal is completely prohibited. Inside the wildlife sanctuary, hunting of animal is completely prohibited. પ્રાણીઓનો શિકાર કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. Additionally, the trees cannot be cut down for any purpose. અને વિશેષમાં અહીંયા જે ટ્રીઝ છે cannot be cut down for any purpose. કોઈ પણ હેતુ માટે અહીંયા રહેલા વૃક્ષોને આપણે કાપી શકતા નથી. પીપલ કેન ગ્રેઝ ધેર એનિમલ્સ ઇન સેન્ચ્યુરી. લોકો પોતાના પ્રાણીઓને ગ્રેઝિંગ માટે ત્યાં લઈ જઈ શકે છે. આ સેન્ચ્યુરી કેન બી અપગ્રેડેડ ટુ અ નેશનલ પાર્ક. અને આ સેન્ચ્યુરીને અપગ્રેડ કરી અને નેશનલ પાર્ક બનાવી શકાય છે. મતલબ આપણે જ્યારે નેશનલ પાર્કની વાત કરીએ તો સેન્ચ્યુરી કરતાં કંઈક સ્ટેજ ઉપરનો છે. હવે આપણે નેશનલ પાર્કને સમજવાનો પ્રયાસ કરીએ તો નેશનલ પાર્ક શું કહે છે? નેશનલ પાર્ક હેઝ ડિફાઇન્ડ બાઉન્ડ્રીઝ. આ નેશનલ પાર્કની જે બાઉન્ડ્રી છે એ ડિફાઇન્ડ કરેલી જોવા મળે છે અને થ્રો વિચ નો પર્સન કેન ગેટ ઇન ટુ ધ પાર્ક વિધાઉટ પરમિશન. અને એની બાઉન્ડ્રીઓ, સરહદો બાંધેલી છે એટલે વિધાઉટ પરમિશન નો વન કેન એન્ટર ઇન ઇટ. એની અંદર કોઈ પણ વ્યક્તિ પ્રવેશી શકતું નથી. ઓનલી પરમિટેડ પર્સન કેન એન્ટર અ નેશનલ પાર્ક. જેને પરમિશન છે, જેની પાસે પાસ છે, એન્ટ્રી પાસ, એ લોકો જ અંદર એન્ટ્રી કરી શકે છે, સિવાયના લોકો અહીંયા એન્ટ્રી કરી શકતા નથી. ધ વિઝિટર કેન ઓબ્ઝર્વ ધ પાર્ક બાય વ્હીકલ રૂટ્સ થ્રો ડિફાઇન્ડ ટ્રેલ્સ એન્ડ દે કેન નોટ ગેટ આઉટ ઓફ ધ વ્હીકલ ફોર એની રીઝન. આ જે કોઈ વિઝિટર છે, વિઝિટર જ્યારે આવશે અંદર તો એનો વ્હીકલનો જે ટ્રેક નક્કી કરેલો છે એ જ ટ્રેક ઉપર ત્યાં મુસાફરી કરી શકાય છે, ફરી શકાય છે. દે કેન નોટ ગેટ આઉટ ઓફ વ્હીકલ ફોર એની રીઝન. અને એ લોકો પોતાના વ્હીકલમાંથી કોઈ પણ કારણસર બહાર આવી શકતા નથી. એટલે કે જે વ્હીકલ એમને પ્રોવાઈડ થયેલું હોય અથવા તો જે વ્હીકલની અંદર એન્ટ્રી છે એ વ્હીકલની બહાર આવીને એ લોકો ફરી શકતા નથી. રાઇટ ઓફ ધ લેન્ડ ડુ નોટ બિલોંગ ટુ પીપલ. જે જમીનનો અધિકાર છે એ ડુ નોટ બિલોંગ ટુ પીપલ, એ લોકોની માલિકી જોવા મળતી નથી. ટૂંકમાં આ વસ્તુ ગવર્મેન્ટ હસ્તક છે. પીપલ કેન નોટ ગ્રેઝ ધેર એનિમલ્સ ઇન અ નેશનલ પાર્ક. જે સેન્ચ્યુરીની અંદર થાય છે કે લોકો પોતાના પ્રાણીઓને, કેટલને લઈ જઈ શકે છે, એ અહીંયા નેશનલ પાર્કની અંદર એલાઉડ નથી. આ નેશનલ પાર્ક કેન નોટ બી ડિગ્રેડેડ ટુ અ સેન્ચ્યુરી. અને આ નેશનલ પાર્કને ડિગ્રેડ કરવું એટલે કે નીચું ઉતારવું, સ્ટેજ એનું નીચું કરવું એ શક્ય નથી. એટલે કે સેન્ચ્યુરી કરતાં નેશનલ પાર્કની અંદર વ્યવસ્થાઓ થોડીક જુદા પ્રકારે છે. સેન્ચ્યુરીમાં લોકો પોતાની રીતે ફરી શકે છે, જ્યારે અહીંયા નેશનલ પાર્કની અંદર એના ટ્રાફિક, એના વ્હીકલના જે રૂટ, ટ્રેલ નક્કી કરેલા છે એમાં જ, અને વ્હીકલ જે નિર્ધારિત થયેલા એ પ્રમાણે જ મુસાફરી કરી શકાય છે. એમાંથી વ્હીકલમાંથી બહાર નીકળી અને છૂટાછવાયે ફરી શકાતું હોતું નથી. આમ સેન્ચ્યુરી અને નેશનલ પાર્ક વિશેનો આપણે વિગત મેળવી છે. સાથે તમને ફિલ ઇન ધ મિસિંગ ઇન્ફોર્મેશન નામનું જે
एक्सरसाइज आपेली है एने तमारी जाते थोड़ोक ट्राय करी अने पूरवा प्रयास करवानो छे। दाखला तरीके आपणे पहली वस्तु आपी छे लायन, तो लायन क्या जोवा मळे छे आपणे? तो गीर फॉरेस्ट में। हवे लोकेशन क्या है? तो लोकेशन एंड हाउ टू रीच फ्रॉम अहमदाबाद, टोटल किलोमीटर्स इन ब्रेकेट्स, एनी साथे अमदावाद एना किलोमीटर केटला थाय छे एनी विगत पण आपणे आपी हती। जो बाय बस जवुं होय गीर फॉरेस्ट में तो 327 किलोमीटर्स आपणे जवुं पड़े छे। ए ज प्रमाणे टाइगरनु जे वस्तु आपी छे तो ते आपणे रणथंभोर राजस्थाननी विगत आपेली छे। तो बाय बस आपणे 650 किलोमीटर्सनी मुसाफरी करीने त्यां जई शकीए छे। आ ज प्रमाणे तमारे बियर, ब्लेक बक, डॉल्फिन, बर्ड्स अने मेरीन एनिमल्स विशेनी विगतो मेळववानी छे अने एकत्रित करवानी छे। बियरना विषे आपणे गुजरातमां ज आवेला नेशनल पार्क अने सेंच्युरी विशेनो अभ्यास तमे करी शको छो। ब्लेक बक विषे धोरण 9 में शीखी गयेला छे, तो ए विगतो तमारे फिलअप करी अने आ वस्तुने आगळ वधारवानी छे। हवे आपणे रीड में एक पोएम आप्युं छे विलियम्स वुडवर्ड्स लखित के आपणे जे नेशनल पार्क अने सेंच्युरीनी वात करी आ बाबतने आपणे डीपमां जोवा जईए तो आपणे प्रकृतिना आस्पेक्टनी चर्चा करी छे, એટલે કે પ્રકૃતિના જે વિવિધ ઘટકો છે એની ચર્ચા ઇનડાયરેક્ટલી આપણે કરી ચૂક્યા છે। તો આવા જ એક પ્રકૃતિના પદાર્થોને વર્ણન કરતું કાવ્ય ધ ડેફોડિલ્સ નામનું કાવ્ય વિલિયમ વર્ડસવર્થ દ્વારા લખાયેલું છે, એને થોડોક સમજવાનો પ્રયાસ કરીએ છીએ। I wandered lonely as a cloud. I wandered lonely as a cloud that floats on high over vales and hills. That float over vales and hills. When all at once I saw a crowd, a host of golden daffodils beside the lake, beneath the trees, fluttering and dancing in the breeze. Fluttering and dancing in the breeze. Continuous as the star that shine, continuous as the star that shines and twinkle on the Milky Way, they stretched in never-ending line. They stretched in never-ending line. Along the margin of bay, 10,000 so I at a glance, tossing their hands in sprightly dance, tossing their heads in sprightly dance. The waves beside them dance, but they outdid the sparkling waves in glee. A poet could not but be gay. In such a jocund company I gazed and gazed, but little thought what wealth the show to me had brought. For oft when on my couch I lie, in vacant or in pensive mood, they flash that inward eye which is the bliss of solitude, and then my heart with pleasure fills and dances with the daffodils. અહીંયા આ પ્રસ્તુત કાવ્યમાં કવિ પોતે ડેફોડિલ્સ જોવા માટે નીકળેલા છે, એટલે કે ડેફોડિલ્સથી ભરેલા એક વિસ્તારમાં જઈ ચડ્યા છે અને કવિ એ વખતે એકલા છે એટલે નીકળેલા છે એવું પ્રથમ લીટીમાં જ કહ્યું હતું અને કવિ જાણે કે વાદળ ફરતું હોય ને એવી રીતે નીકળી રહ્યા છે। કવિ કહે છે આઈ વન્ડર્ડ લોનલી એઝ અ ક્લાઉડ, હું એક વાદળની જેમ વન્ડર ફરતો હતો, ફરવા નીકળેલો છું। વાદળ પણ કેવું છે? તો ધેટ ફ્લોટ હાઈ ઓવર વેલ્સ એન્ડ હિલ્સ। અહીંયા આપણે જે કેટલાક શબ્દો આપ્યા છે એને પણ સમજવાનો પ્રયાસ કરીએ છીએ। તો અહીંયા આપેલો પહેલો શબ્દ છે વેલ્સ એન્ડ હિલ્સ। વેલ્સ એન્ડ હિલ્સ ઘાટ પહાડી, જુદા જુદા પહાડો અને જુદી જુદી ખીણો એટલે કે ઘાટ એન્ડ પહાડીમાં હું વાદળ જેમ ફરતું હોય વાદળની જેમ હું ફરી રહ્યો હતો। વેન ઓલ એટ વન્સ આઈ સો અ ક્રાઉડ, જ્યારે અચાનક મેં ક્રાઉડ જોયું। આ હોસ્ટનો અર્થ થાય મહેમાન, યજમાન, આપણે એને મેજબાન પણ કહીએ છીએ। તો જ્યારે આવા હોસ્ટે ગોલ્ડન ડેફોડિલ્સ, જ્યારે આ ગોલ્ડન ડેફોડિલ્સ જોયા, પણ જોયા કઈ જગ્યાએ કે છે બિસાઇડ ધ લેક, સરોવરની બાજુમાં, બીનેથ ધ ટ્રીઝ, ઝાડની નીચે, સરોવરની બાજુમાં ઝાડની નીચે ગોલ્ડન એટલે કે સુવર્ણ ડેફોડિલ્સ જોયા।
પણ સાથે શું કરી રહ્યા છે? તો ફ્લટરિંગ એન્ડ ડાન્સિંગ ઇન ધ બ્રીઝ. ફ્લટરિંગ કરી રહ્યા છે, લહેરાઈ રહ્યા છે. ફ્લટર કરવું. ટુ ફ્લટરનો મતલબ થાય લહેરાવું. ફ્લટરિંગ એન્ડ ડાન્સિંગ ધ બ્રીઝ. બ્રીઝ એટલે કે પવન. પવનની સાથે જાણે નાચતા હોય, લહેરાતા હોય એવી રીતના આ ડેફોડિલ્સ ત્યાં વર્તી રહ્યા છે. કન્ટિન્યુઅસ એઝ ધ સ્ટાર ધેટ શાઇન એન્ડ ટ્વિંકલ ઓન ધ મિલ્કી વે. મિલ્કી વે દૂધિયો રસ્તો એટલે કે મિલ્કી વે ઉપર જાણે તારાઓ જેમ ચમકે છે, ટમટમે છે. ટ્વિંકલનો અર્થ થાય ટમટમવું અને શાઇનનો અર્થ થાય ચમકવું. મિલ્કી વે ઉપર ટમટમતા ચમકતા તારાઓની જેમ કન્ટિન્યુઅસ છે, લગાતાર આ વસ્તુ થઈ રહી છે. દે સ્ટ્રેચેડ ઇન નેવર એન્ડિંગ લાઇન. નેવર એન્ડિંગ લાઇન, ક્યારેય પૂર્ણ ન થાય એવી લીટી જાણે કે એમણે ખેંચી છે. કવિ આ એક ડેફોડિલ્સથી ભરેલા એક ગાર્ડને પહોંચી ચૂક્યા છે અને પ્રકૃતિની સુંદરતાને માણી રહ્યા છે. અને કહે છે કે દુધિયાવા ઉપર મિલ્કી વે ઉપર જેમ તારાઓ ચમકે છે, ટમટમે છે, એવી જ રીતે ક્યારેય સમાપ્ત ન થતી હોય એવી રેખા એણે ખેંચેલી છે. અલોંગ ધ માર્જિન ઓફ બે. માર્જિન ઓફ બે, બેનો મતલબ થાય ખાડી. ખાડી. માર્જિન ઓફ ધ બે એટલે કે ખાડીના કિનારે. અલોંગ ધ માર્જિન ઓફ અ બે, ખાડીના કિનારે. સાથે 10,000 સો આઈ, 10,000 એ મને જોયો. અલોંગ ધ માર્જિન ઓફ ધ બે 10,000 સો આઈ એટ ગ્લાન્સ. એક જ નજરે 10,000 મને જોયો. ટુઝિંગ ધેર હેડ્સ ઇન સ્પ્રાઇટલી ડાન્સ. અને તેઓ પોતાના હેડને, પોતાના મસ્તકને તેજીથી નચાવતા હતા, એટલે કે એમના મસ્તકો જાણે કે નાચી રહ્યા હતા. ધ વેવ્સ બિસાઇડ ધેમ ડાન્સ. એમની બાજુમાં જ, એમના બગલમાં જ જાણે કે આ વેવ્સ, જે દરિયાના મોજા છે, સમુદ્ર મોજા, નદીના લહેરો છે, એ ડાન્સ કરતી હતી. બટ દે આઉટડીડ ધ સ્પાર્કલિંગ વેવ્સ ઇન ગ્લી. પણ આ અતિ ઉત્સાહમાં તેઓ બહાર નીકળી ગઈ. એટલા લહેરો પોતાના કિનારા છોડીને બહાર આવી ગઈ છે. આ પોએટ કુડ નોટ બી અ ગે. કવિ કદી સમલૈંગિક ન હોઈ શકે, એટલે કે ગે ન હોઈ શકે. ઇન સચ આ જકંડ કવને. અને એમાંય આવી પ્રકૃતિની જ્યારે સુંદરતાની કંપની મળી હોય ત્યારે કવિ એવું તો નહીં જ થઈ શકે. આઈ ગેઝેડ એન્ડ ગેઝેડ બટ લિટલ થોટ. હું હેરાન થઈ ગયો, પરેશાન થઈ ગયો, પણ પછી થોડું વિચાર્યું. વોટ વેલ્થ ધ શો ટુ મી હેડ બ્રોટ. આ દ્રશ્ય, આ જે નજારો છે એ મારા માટે કઈ સંપત્તિ, કઈ દોલત લઈ આવ્યો છે. ફોર ઓફ્ટ વેન ઓન માય કાઉચ આઈ લાઈ. મારા સોફા ઉપર બેસીને જ્યારે હું લાઈ એટલે કે જૂઠું, જ્યારે હું જૂઠું વિચારી રહ્યો છું, બોલી રહ્યો છું. ઇન વેકાન્ટ ઓર પેન્સિવ મૂડ. ખાલી અથવા તો ગહન વિચારો, એવા મૂડમાં, કોઈક પેન્સિવ મૂડમાં, ગહન વિચારોમાં ખોવાયેલો હોય એવા મૂડમાં. દે ફ્લેશ અપોન દેટ ઇનવર્ડ આઈ. અને એમ તેઓ મારી આંતરિક જે સૂઝબૂઝ છે, આંતરિક મારી જે દ્રષ્ટિ છે એની ઉપર ફ્લેશ અપોન કરે છે. વિચ ઇઝ ધ બ્લિસ ઓફ સોલિટ્યુડ. અને જે એકાંતનો એક આશીર્વાદ છે. એન્ડ ધેન માય હાર્ટ વિથ પ્લેઝર ફીલ્સ. અને પછી મારું હૃદય આ ખુશીઓથી ભરાઈ જાય છે, આનંદથી ભરાઈ જાય છે. એન્ડ ડાન્સ વિથ ધ ડેફોડિલ્સ. અને મારું હૃદય આ ડેફોડિલ્સની સાથે ડાન્સ કરવા લાગે છે, નાચવા લાગે છે. એટલે કે પ્રકૃતિથી આ કવિ એટલા બધા અભિભૂત થયા છે કે પ્રાકૃતિક સૌંદર્ય, સુખ, આધ્યાત્મિક આનંદની વાત કરતાં કરતાં આપણને પ્રકૃતિને માણવાની સલાહ આપતા હોય એવું લાગે છે. કારણ કે અહીંયા પ્રકૃતિની સુંદરતા, મનુષ્યના સ્વસ્થ, શુદ્ધતા સભર જીવન ઉપર પ્રકૃતિની અસર જોવા મળતી હોય છે. આ સાથે નીચે જે એક એક્સરસાઇઝમાં ટ્રુ ફોલ્સ આપ્યા છે એને આપણે સમજી અને કરવાનો પ્રયાસ કરવાનો છે. આપણે પેજ નંબર 111 ઉપર જે યુનિટ શરૂ થાય છે, આપણે રીડ શરૂ થાય છે, એની બે એક પેરેગ્રાફની ચર્ચા આજે કરી રહ્યા છે. ઇમેજિન યોર સેલ્ફ સ્ટેન્ડિંગ એટ ધ હાઇટ ઓફ 14,000 feet ઇન ધ વેસ્ટ હિમાલયન રેન્જ. તમે કલ્પના કરો કે વેસ્ટ હિમાલયન રેન્જમાં, પશ્ચિમ હિમાલય એટલે કે પશ્ચિમ વિભાગમાં જે હિમાલયન પર્વતમાળા આવેલી છે એની 14,000 ફૂટની ઊંચાઈએ તમે ઊભા છો એવો વિચાર કરો. ઓલ અરાઉન્ડ યુ એન્ડ એઝ ફાર એઝ યોર આઈઝ કેન સી.
તમારી આજુબાજુ અને જ્યાં સુધી તમારી દ્રષ્ટિ જાય ત્યાં સુધી, તમારી આંખો જ્યાં સુધી જોઈ શકે ત્યાં સુધી જોવાનો પ્રયાસ કરો. ધેર આર ફ્લાવર્સ એન્ડ ફ્લાવર્સ, ત્યાં પુષ્કળ ફૂલો છે. ઇમરાલ્ડ માઉન્ટેન્સ, ગ્રીન મીડોઝ, white clouds and colorful patches of flowers create a dream-like panoramic view. Emerald છે, mountains છે, green meadows છે અને white જે cloud, સફેદ જે વાદળો દેખાય છે, and colorful patches of flowers અને રંગબેરંગી જે ફૂલોના પેચીસ દેખાય છે, ફૂલો દેખાય છે, create a dream-like panoramic view. એ નયનરમ્ય જાણે સ્વપ્નમાં હોય એવું સુંદર દ્રશ્ય સર્જી રહ્યા છે. વોટ પ્લેસ ઇઝ ધીસ? તો આ સ્થળ કયું હશે? કેન યુ ગસ? તમે વિચારી શકો છો? ઇટ ઇઝ અ વાઇબ્રન્ટ એન્ડ સ્પ્લેન્ડિડ નેશનલ પાર્ક હિડન ઇન ધ હિમાલયાઝ. આ એક ભવ્ય, વાઇબ્રન્ટ એન્ડ સ્પ્લેન્ડિડ એવો નેશનલ પાર્ક છે જે હિમાલયન રેન્જમાં આવેલો છે, હિમાલયની પર્વતમાળાની અંદર આવેલો છે. This alluring place is known as the Valley of Flower. અને આ જે મોહક સ્થળ છે, alluring place છે, એને Valley of Flowers ના નામથી ઓળખવામાં આવે છે. A vast area of 87.5 square kilometers and huge variety of alpine flowers make this place colorful for nature lovers, botanists and photographers. 87.5 સ્ક્વેર કિલોમીટરની અંદર આવેલો, એટલે કે 87.5 ચોરસ કિલોમીટરની અંદર આવેલો જે વિશાળ વિસ્તાર છે એ અલ્પાઇન ફ્લાવર્સથી ખૂબ જ સુંદર બનેલો છે અને એ પ્રકૃતિ પ્રેમીઓને, બોટનિસ્ટને અને ફોટોગ્રાફરોને આકર્ષે છે. ધ વેલી ઓફ ફ્લાવર ઇઝ લોકેટેડ નિયર ઘાઘરિયા ટાઉન ઇન ચમોલી ડિસ્ટ્રિક્ટ ઓફ ઉત્તરાખંડ. હવે આ વેલી ઓફ ફ્લાવર્સ ક્યાં આવેલું છે એની ચર્ચા કરતા વાંચીએ તો, A valley of flowers is located near Gagaria town in Chamoli district of Uttarakhand. ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના ઘાઘરિયા નામના પ્લેસ પાસે આ આવેલી છે. It is about 300 kilometers north from Rishikesh near Badrinath. અને આ ઋષિકેશ બદ્રીનાથ તરીકે જેને આપણે ઓળખી રહ્યા છે, એટલે કે ઋષિકેશ નામના સ્થળથી 300 કિલોમીટર દૂર આવેલું છે. There is a motorable road up to Govind Ghat and from the track of this valley starts. આપણે જો વેલી ઓફ ફ્લાવર્સે જવું હોય તો ત્યાં મોટરેબલ રોડ છે, એટલે કે મોટર જઈ શકે એ પ્રકારનો રોડ છે. એ ક્યાં સુધી છે તો કે છે ગોવિંદ ઘાટ સુધી આપણે ત્યાં બાય મોટર જઈ શકીએ છીએ અને ત્યાંથી આ વેલી સ્ટાર્ટ થાય છે, એટલે કે આ વેલી ઓફ ફ્લાવર્સનો વિસ્તાર શરૂ થઈ જાય છે. This place was little known outside world due to its remote location. આ રિમોટ લોકેશનના કારણે, અંતરિયાળ વિસ્તારમાં, દૂરના વિસ્તારમાં હોવાથી પ્રકૃતિને, એટલે કે દુનિયાના બીજા લોકોથી આ વિસ્તાર અજાણમાં હતો. ઇટ વોઝ ડિસ્કવર્ડ એક્સિડેન્ટલી બાય 3 બ્રિટિશ માઉન્ટેનિયર્સ. પણ આ સ્થળની શોધ આકસ્મિક રીતે 3 બ્રિટિશ માઉન્ટેનિયર્સ, પર્વતારોહકો દ્વારા થઈ હતી. They lost their way while returning from a successful expedition. જ્યારે તેઓ પોતાના સંશોધન કાર્ય માટે ફરતા હતા, જ્યારે પોતાનું સફળતાપૂર્વકનું સંશોધન કરીને પાછા આવી રહ્યા હતા ત્યારે રસ્તો ભૂલી ગયા હતા. They lost their way. They came down to this beautiful valley searching for a way out from the mountains in Himalaya. હિમાલયન રેન્જમાંથી બહાર આવવાનો રસ્તો શોધતા શોધતા તેઓ ભૂલથી આ સ્થળે આવી પહોંચ્યા હતા. Stunned by the variety and colors of the flowers, they named it the Valley of Flowers. અને અહીંયા જે આ વિસ્તારમાં રહેલા જે ફૂલોની સુંદરતા, એટલે કે રંગબેરંગી ફૂલો અને એની વિવિધતા જોઈ અને એમણે આ સ્થળને વેલી ઓફ ફ્લાવર્સ નામ આપ્યું હતું. ધેર આફ્ટર રિનાઉન્ડ માઉન્ટેનિયર્સ, ટ્રેકર્સ એન્ડ બોટનિસ્ટ સ્ટાર્ટેડ પાવરિંગ ઇન. અને ત્યાર પછી જાણીતા એવા માઉન્ટેનિયર્સો, પર્વતારોહકો, ટ્રેકર્સ અને બોટનિસ્ટો આ સ્થળ ઉપર આવવા લાગ્યા. Writers and poets have written essays, travelogues and poems on enchanting beauty of this place. કવિઓ અને લેખકોએ આ જગ્યા ઉપર અસંખ્ય નિબંધો, ટ્રાવેલોગ્સ અને કાવ્યો લખ્યા છે કે જે આ સ્થળની સુંદરતાને વર્ણવે છે. This valley was declared as a national park in 1982 and in 1988 it was included in the World Heritage Site. આ વેલીને
એટલે કે ધ વેલી ઓફ ફ્લાવરને 1982 1982 નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવી હતી અને 1988 એને વર્લ્ડ હેરિટેજ વિશ્વ સ્થાપત્ય ધરોહર તરીકે ઇન્ક્લુડ કરવામાં આવેલી છે. ઇન્ટરેસ્ટિંગલી ધેર ઇઝ અ રેફરન્સ અબાઉટ ધીસ પ્લેસ ઇન ધ રામાયણ. અને રસપ્રદ બાબત તો એ છે કે રામાયણમાં પણ આ સ્થળનો ઉલ્લેખ થયેલો છે. ઇન ધ બેટલ બિટવીન રામ એન્ડ રાવણ, લક્ષ્મણ વોઝ સ્ટ્રક વિથ એન એરો શોટ બાય મેઘનાદ. રામ રાવણના યુદ્ધમાં લક્ષ્મણ ઉપર મેઘનાદ દ્વારા તીર પ્રહાર કરવામાં આવ્યો હતો, એટલે કે એરો સ્ટ્રીક કરવામાં આવ્યું હતું. ધ સન ઓફ રાવણ, લક્ષ્મણ બીકેમ અનકોન્શિયસ. અને એ વખતે લક્ષ્મણ અનકોન્શિયસ બની ગયા હતા, બેભાન બની ગયા હતા. રામ કોલ્ડ શુશન ધ વૈદ્ય ઓફ રાવણ. રામે રાવણના વૈદ્ય શુશનને બોલાવ્યા હતા. દે પ્રિસ્ક્રાઇબ્ડ સંજીવની, a miraculous medicine plants found only in the Himalayas, far away from Sri Lanka in the north part of Bharatvarsh. એમણે સંજીવની નામની વનસ્પતિ જડીબુટ્ટી લાવવાનું કહ્યું હતું, જે એક અદ્ભુત પ્રકારની મેડિસિનલ પ્લાન્ટ્સ હતો અને એ શ્રીલંકાથી દૂર એટલે કે ભારત વર્ષના ઉત્તર વિભાગમાં હિમાલયન રેન્જમાં આવેલો હતો. હનુમાન ફ્લ્યુ ટુ ધેટ પ્લેસ એન્ડ બ્રોટ ધ સંજીવની અલોંગ વિથ ધ હિલ. અને હનુમાનજી ત્યાં ગયા હતા અને સંજીવની સાથે આખા પર્વતને ત્યાં ઉચકીને લઈ આવ્યા હતા. ધેટ પ્લેસ વોઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ. અને આ એ સ્થળ એ વેલી ઓફ ફ્લાવર્સ છે. મેની ઇન્ડિયન યોગીઝ હેવ કમ હિયર એન્ડ સેટ ફોર અ લોંગ યર્સ ઇન ધ મેડિટેશન. ઘણા ભારતીય યોગીઓ ઋષિમુનિઓ આ વેલીમાં આવે છે અને વર્ષો સુધી ત્યાં મેડિટેશન અધ્યાત્મ જ્ઞાન સાધના કરતા જોવા મળે છે. સચ લિજેન્ડ્સ આર એસોસિએટેડ વિથ ધીસ વન્ડરફુલ પ્લેસ. આવી ઘણી બધી દંતકથાઓ અહીંયા આ સ્થળ સાથે જોડાયેલી છે. આ પણ આ વેલી ઓફ ફ્લાવર્સ ક્યાં આવેલું છે, એની શોધ કઈ રીતે થઈ, કોના થકી થઈ અને રામાયણમાં એનો ઉલ્લેખ કઈ રીતે થયો છે, આ બાબતને સમજવાનો પ્રયાસ કરશો અને પાઠને એટલે કે આપણી રીડને રીડ કરી રાખશો. એના બીજા પાર્ટની જે ચર્ચા આપણે નંદાદેવી અને વેલી ઓફ ફ્લાવર્સની જે ચર્ચા કરવાની છે આપણા બીજા લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.